કાયમ માટે દફનાવી દીધી અને એના પરિણામે વિકાસનો રાજમાર્ગ આપણો ખુલી ગયો. મને યાદ છે, હું અહીંયા સ્કૂટર પર આવતો સાવલીમાં સ્વામીજી પાસે, અહીંયા રેલવેના પુલ માટે બધી સરકારો વચનો આપતી હતી બધી સરકારો. આ ભૂતકાળમાં કેમ સૂજ્યું ને આ પુલ બનાવવાનો? મને જ કેમ સૂજ્યું? એનું કારણ વિકાસની રાજનીતિ. 60 વર્ષ સુધી અનેક સરકારો ગઈ, બજેટો ખર્ચ્યા, પણ એમને આવા કામ ન સૂજ્યા, અમને સૂજ્યા. અને તેથી ભાઈઓ બહેનો કહું છું, આ ચૂંટણીમાં વોટ બેંકની રાજનીતિને દફનાવી દો. ભાઈઓ બહેનો, વોટ બેંકની રાજનીતિ અને વિકાસની રાજનીતિ, એક ઉદાહરણ આપીને હું તમને સમજાવવા માંગુ છું. અને એમ કહેવામાં આપણને એમ લાગતું હોય કે હું દેશ માટે સારી વાત નથી કરતો, હું કોકનો અહિત કરવાની વાત કરું છું, તો હું તમને કહેવા આવ્યો છું કે તમે ભાજપને એવો પરાજય આપો કે 50 વર્ષ સુધી ભાજપ ઉભો ના થાય, એવું સામેથી તમને કહેવા આવ્યો છું. પણ જો મારી વાતમાં તમને સચ્ચાઈ લાગે, મારી વાતમાં તમને દેશનું હિત લાગે, મારી વાતમાં તમને 100 કરોડ હિન્દુસ્તાનીઓનું ભાગ્ય દેખાય, તો મારી આપને વિનંતી છે કે આપ વોટ આપો એવું નહીં, 100 વોટ પડે એની જવાબદારી લો દોસ્તો. નિર્ણય તમારે કરવાનો, હું વાત તમારી સામે મૂકીશ. અને મારી વાતમાં સચ્ચાઈનો રણકો હોય, ઈમાનદારીની મહેક હોય, રાષ્ટ્રનું હિત હૈયે હોય, તો હું ઈચ્છું છું કે તમે માત્ર મતદાર નહીં, તમે કેનવાસર બનો. માત્ર કેનવાસર નહીં, તમે કેમ્પેનર બનો. માત્ર કેમ્પેનર નહીં, તમે લીડર બનો. અને એટલા માટે આ વાત તમારી સામે મૂકવા આવ્યો છું. ભાઈઓ બહેનો, વોટ બેંકની રાજનીતિની ભાષા શું છે? વિકાસની રાજનીતિની ભાષા શું છે? સોનિયાબેનની સરકાર એમ કે છે કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. આ ભાષા છે વોટ બેંકની રાજનીતિની. ભાજપ કહે છે, મોદી કહે છે, વિકાસની રાજનીતિ કહે છે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર ગરીબોનો છે. આ ફરક છે. કોંગ્રેસ કહે છે પહેલો અધિકાર મુસલમાનનો, ભાજપ કહે છે પહેલો અધિકાર ગરીબોનો. અને અમે જ્યારે કહીએ છીએ કે હિન્દુસ્તાનની સંપત્તિ પર પહેલો અધિકાર ગરીબોનો છે, એ હિન્દુ ગરીબ હોય કે મુસલમાન ગરીબ હોય કે ક્રિશ્ચિયન ગરીબ હોય કે પારસી ગરીબ હોય, ગરીબ ગરીબ હોય છે. એ શહેરમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ યુવાન હોય કે વૃદ્ધ હોય, ગરીબ ગરીબ હોય છે. ગરીબને કોઈ વાડા કે ભેદ નથી હોતા. અને આ દેશનું કર્તવ્ય હોય છે બધા જ ગરીબોના કલ્યાણ થાય, એને પ્રાથમિકતા આપી. અને માટે અમારો સંકલ્પ છે હિન્દુસ્તાનની સંપત્તિ પર પહેલો અધિકાર ગરીબોનો છે. ભાઈઓ બહેનો, આપ મને કહો, આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનનો કહેનારા વોટ બેંકની રાજનીતિ નથી કરતા? ખોખારીને કહો, શું આ રાજનીતિને દફનાવી દેવી જોઈએ? આના માટે જ અમે સંકલ્પ કરીને નીકળેલા લોકો છે ભાઈઓ. ગરીબનું કલ્યાણ કોણ કરશે? અને આ દિલ્હીની સરકારને તો ગરીબી જોડે લેવા દેવા જ નથી ભાઈ. તમે વિચાર કરો, મોંઘવારી કેટલી વધી છે? બહેનો, મોંઘવારી કેટલી વધી છે? બહેનો બરાબર ખબર પડે. મોંઘવારીની તકલીફ પડે છે ને બહેનો? બધું મોંઘું થવા માંડ્યું છે ને. અટલજી જ્યાં મૂકીને ગયા હતા ને, ત્યાં ને ત્યાં મોંઘવારી રહી હોત ને, તો પણ ગરીબના ઘરમાં ચૂલો સળગતો હોત. અટલજી જ્યાં મૂકીને ગયા હતા
એને ઘટાડીશું એવો વાયદો કરીને આ વોટ લઈ ગયા હતા, પરંતુ અટલજી જ્યાં મૂકીને ગયા હતા એના કરતા 2 ગણું 3 ગણું આ મોંઘવારીનો વધારો થયો છે. જે વસ્તુ 5માં મળતી હતી એ 15 થઈ ગયા છે, જે 8માં મળતી હતી એ 25 થઈ ગયા છે. અને તેથી ભાઈઓ બહેનો, આ મોંઘવારી, જો અટલજીની સરકાર મોંઘવારીને રોકી શકતી હતી, ભાજપની સરકાર મોંઘવારી રોકી શકતી હતી, તો સોનિયાબેન તમારી સરકાર મોંઘવારીને કેમ નથી રોકી શકતી? અને મારે આ બહેનને પૂછવું છે, તમે મને કહો ભાઈઓ, 1.5 મહિનાથી ચૂંટણીના પડઘમ ચાલે છે, બધા નેતાઓ ટીવી પર આવીને ભાષણ કરે છે, વિસ્તારોમાં ફરી ફરીને ભાષણો કરે છે, ઇન્ટરવ્યુ આપે છે, છાપાવાળા છાપે છે, ટીવી વાળા બતાવે છે, બધું ચાલે છે ને. એક પણ કોંગ્રેસી નેતાના મોઢેથી તમે મોંઘવારીના મુદ્દે એક શબ્દ સાંભળ્યો? આટલી મોટી ચૂંટણી હોય, મનમોહનસિંહજી મોંઘવારી અંગે બોલ્યા? ખોખારીને બોલો ભાઈ. સોનિયાબેન મોંઘવારી અંગે બોલ્યા? એમના દીકરો બોલ્યો? એમની દીકરી બોલી? કોઈ નથી બોલતા. અરે ભાઈ, તમે 5 વર્ષથી બેઠા છો અને લોકોના તેફાટ તૂટી ગયા, અને તમને સમજણ નથી પડતી કે મોંઘવારી વિશે કમસે કમ એટલું તો બોલો. અને હમણાં પ્રધાનમંત્રીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો કોંગ્રેસ પાર્ટીએ, અને એમ કે છે કે અમે જો ચૂંટાઈને આવીશું તો અમે ગરીબોને 3 રૂપિયા કિલો ઘઉં આપીશું. ચૂંટાઈને આવશે તો. આ 5 વર્ષ શું મુહૂર્ત જોવા ગયા હતા ભાઈ? ના, કોઈ બામણ નહોતો જોડે તમને? અરે મુહૂર્ત જોવા અમારા બાળકૃષ્ણ શુક્લ હમણાં મુહૂર્ત કાઢી આપે. હા, જગત શું અમારા શૈલેષભાઈ છે, 5 વર્ષ સુધી એમને ગરીબોને 3 રૂપિયા કિલો ઘઉં આપવાનું સૂઝ્યું નહીં. અને હવે એમ કે છે કે અમે આવીશું, તમને આપીશું. ભાઈઓ બહેનો, અડવાણીજીએ કહ્યું છે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કે અડવાણીજીની સરકાર બનશે તો આ દેશના ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં, 2 રૂપિયા કિલો ચોખા. પણ ભાઈઓ બહેનો, અડવાણીજી તો ગરીબોના માટે કરશે, પણ આ ગુજરાતની ભાજપની સરકાર ગયા 7 વર્ષથી ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં આપે છે. બોલો, દિલ્હીની સરકારને ખબર જ નથી કે મોદી ગરીબોને 2 રૂપિયા કિલો ઘઉં આપે છે? ખબર જ નથી. બોલો એમને. અને જો એમને ખબર હોત ને તો એમણે 3 રૂપિયા જાહેર ના કર્યા હોત, 1.5 રૂપિયા જાહેર કર્યો હોત. ખબર જ નહોતી. અને મેં જરા ભાષણ કર્યું તો મને કોંગ્રેસના મિત્રએ ફોન કર્યો. મને કે મોદી સાહેબ, તમે કોંગ્રેસને ઓળખતા જ નથી. મેં કહું મારી વાત જવા દો, આખો હિન્દુસ્તાન નથી ઓળખતો. રોજ નવા રંગ રૂપે